વકરેલા ટાઇફોઇડની વચ્ચે ગાંધીનગરની જનતા રામ ભરોસે। ગાંધીનગરમાં ટાઇફોઇડનો હાહાકાર અને મેયર ક્રિકેટમાં વ્યસ્ત। જનતાને હોસ્પિટલમાં છોડી મેયર અને પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત। ગાંધીનગર મેયર બાદ ડેપ્યુટી મેયરની ડંફાસ। ક્રિકેટ મેચ તો અમે રમવાના જ છીએ એવું કહેવું છે ડેપ્યુટી મેયરનું। રોગચાળો મહત્વનો છે પણ ક્રિકેટ મેચ તો રમીશું જ, એના વગર નહીં ચાલે। ઓપનિંગ સેરેમની બાદ ગાંધીનગર જઈશું। 70 થી 75% રોગચાળો કંટ્રોલમાં આવી ગયાનો દાવો। ગાંધીનગરથી 7 નગરસેવકો ગયા છે મેચ રમવા ભાવનગર। વોર્ડ નંબર 5ના કોર્પોરેટર કિંજલ પટેલ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર શૈલેષ પટેલ મેચમાં વ્યસ્ત છે। વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર રાકેશ પટેલ મેચમાં વ્યસ્ત છે, તો વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રાજુ પટેલ અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર સંકેત મેચમાં વ્યસ્ત છે। વાળાનું કામ જ એ છે, બધું કંટ્રોલ થઈ ગયું છે, બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં। અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું, આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં। હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી, એ કારણ હજુ બહાર આવ્યું નથી। ઓપનિંગ સેરેમનીમાં આવી છે, અમે હકીકત ઓપનિંગ સેરેમની કરીને અમે ગાંધીનગર પર પાછા જવાના છીએ અને ઓલરેડી આરોગ્ય કેન્દ્ર અમારું સારી રીતે કામ કરી રહ્યું છે। અને આ તો હકીકતથી અઠવાડિયે 3 દિવસ પહેલાંનું હતું, બરાબર। ટેપો રોજ નીકળ્યો એ અમારી ટીમ, ગાંધીનગરની ટીમ કામ કરે છે। સર, એક બાળકીનું મોત થયું છે ટાઇફોઇડના કારણે અને કોંગ્રેસનો સ્પષ્ટ આરોપ છે કે ક્રિકેટ કાંગ્રેસ શું તો વેપાર થઈ ગયા, કાંગ્રેસ તો એ જ છે, નેગેટિવ વિચારધારણા વાળી કોંગ્રેસ વિચારધારા જેવી છે, એવું ન હોય સાહેબ ના મોત એવું ન હોય। ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ટીમે ભાગ લેશે, કોર્પોરેટરો બધા નહીં રોગચાળો મહત્વનું છે, સર અત્યારે સંપૂર્ણ કંટ્રોલ થઈ ચૂક્યો છે રોગચાળો। સંપૂર્ણ કહેવાનો મતલબ 70 થી 75% રોગચાળો સંપૂર્ણ થઈ ચૂકેલો છે કહેવાનો મતલબ। ગાંધીનગરના કોર્પોરેટર મેચ રમશે કે રદ કરશે? હા, ના મેચ રમશે। સર, તમારી માટે ક્રિકેટ ટુર્નામેન્ટ અગત્યની કે આ જે રોગચાળો ફેલાયો નહીં, રોગચાળો છે અમારું પદાધિકારી અમારી ફરજમાં એવું આવે છે કે અમારો જે રોગચાળો ફળ નીકળ્યો છે એ અમારા માટે ઓકે છે। તમારા ગાંધીનગરના પ્રથમ નાગરિક એવા મેયર પણ આ સેરેમનીની અંદર સામેલ છે, તો પ્રજા જ્યારે ઈચ્છી રહી હોય કે ટાઇફોઇડ કંટ્રોલમાં આવે અને ત્યારે તમે આ ભાવનગરની અંદર પ્રજા હકીકત આવે પણ એનું કામકાજ ચાલુ જ છે। આપના જ નગર સેવકોનું એવું સ્ટેટમેન્ટ છે કે ડેપ્યુટી મેયર ને મેયર અહીંયા ભાવનગર નથી આવે, ગાંધીનગર બેઠા છે, પણ આપની હાજરી તો ભાવનગરમાં દેખાય છે, એ બાબતે શું કહેશો? ના લે ખોટું છે, કારણ કે દેખી જ આવે છે કહીએ છીએ ભાવનગર છીએ। તમે કોંગ્રેસ કહેશો? હા, કોંગ્રેસ કહેશો કે કોંગ્રેસ વાળા ખોટું? ના 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 કોંગ્રેસે કીધું છે એવું ન હોય સાહેબ, સત્ય છે। હા, તો કેમ એવું સ્ટેટમેન્ટ? ઓકે, બીજું બોલે રોગચાળા લઈને કેવી પરિસ્થિતિ?